કેમ છો દાદા? મજામાં? ભગવાનની દયા છે એટલે જીવું છું. હું માનું ત્યાંથી એના જન્મ પહેલાનો 50-45 વર્ષ થઈ ગયા. બટેટા જ છે પણ એની આગળ ચણામઠની એની એટલી બધી મજા આવે ને કે બટેટાનો સ્વાદ ઓર જામે. રીતના નાના નાના પાઉં હોય છે, એના ટુકડા કરીને ડીશ બનાવવામાં આવે છે. અને અહીંયા જેવો સ્વાદ આખા ભાવનગર જિલ્લામાં ઘણા અન્ય લોકો છે પાવભાજીવાળા. દિલીપભાઈ જેવો સ્વાદ ક્યાંય મળતો નથી. એ એની સ્પેશિયાલિટી છે. ફેવરેટ બટેટા કે એવા સ્પાઈસી કે તમને બીજે કઈ ન મળે. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક નવો વિડીયો લઈને. અને આજે આપણે આવી ગયા છીએ ભાવનગર શહેરમાં. જો કે દિલીપભાઈને ત્યાં આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. અને દિલીપભાઈનો પરિચય આપવાની જરૂર તો નથી, પરંતુ તો પણ આપણે તેની સાથે મુલાકાત કરીએ. યુટ્યુબની અંદર ખાસા એવા ફેમસ દિલીપભાઈ નાસ્તાવાળા. પાઉં ગાંઠિયા અને બટેટા ખૂબ જ ફેમસ છે, તો તે આપણે ટ્રાય કરવાના છે. ચાલો ટ્રાય કરીએ, જાણીએ, જોઈએ. ये जो चना मट है ये बहुत अच्छा है। मैंने अभी 2 प्लेट लिए और पूरे ख़त्म कर दिए हैं। बहुत टेस्टी है। यदि आपको ब्रेकफास्ट में या फिर लंच के टाइम पे यदि कुछ हाइजेनिक खाना है या फिर कुछ हेल्दी खाना है तो आप ये ज़रूर खा सकते हैं। आकाश नाम है मेरा। और पहली बार ट्राई किया है? जी जी, पहली बार ट्राई किया। मैं भावनगर में आज ही आया हूँ। मैं मेरे ऑफिस के नियरेस्ट कुछ सेंटर देख रहा था कि जो मुझे हाइजेनिक फूड या फिर कुछ अच्छा सा हेल्दी फूड ऑफर कर दे, तो ये मुझे बहुत अच्छा लगा। आप ज़रूर इसको ट्राई कर सकते हैं। આપણે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છીએ તો ફુલહારથી સ્વાગત કરે, અને દિલીપભાઈની સ્ટાઇલ કાંઈક અલગ જ છે. બટાટાથી સ્વાગત કરે. કેમ છો દિલીપભાઈ? મજામાં? મજામાં. આપણે ભાવનગરની અંદર આવ્યા એટલે સૌથી પહેલા તમારું નામ સાંભળવા મળે, અને યુટ્યુબની અંદર ઘણા મેં વિડીયો પણ જોયા, અને હું અહીંયા આવ્યો, મને ખૂબ જ આનંદ થયો. અને આપણે તમારી મુલાકાત લેવા આવી ગયા છીએ. અને આપણો ધંધો કેટલા વર્ષથી છે સાહેબ, જણાવી દેજો થોડો. 50-55 વર્ષથી છે. 55 વર્ષ થયા છે. અને આની પહેલા આપણી અમે અલુરિયા ચોકમાં હતા. હલુરિયા ચોકમાં હતા. ત્યાંથી અપડેટ થી આયા આવી ગયા. અપડેટ કર્યું એટલે અહીંયા આવ્યા. અને કેટલો સમય થયો? એટલે 3-4 વર્ષ. 3-4 વર્ષ થઈ ગયા. એટલે જો આવું તો મારે પૂછવું ન જોઈએ, અને તમારો ઇન્ટ્રોડક્શન પણ આપવાની જરૂર નથી. બાકી ભાવનગરમાં ખાસા એવા ફેમસ, અને યુટ્યુબની અંદર પણ તમારા ઘણા બધા વિડીયો છે. આપણે શું શું વસ્તુ રાખીએ છીએ? પાવ ગાંઠિયા, બટેટા ભૂંગળા, ચણામઠ છે. અને આપણે જે આ ચટણી બનાવીએ છીએ તેમાં શું શું નાખીએ છીએ? આંબલી, ખજૂર, પછી બધા મસાલા નાખો. તો આપણે જે પાઉં ગાંઠિયાની ડીશ હોય છે તેની પ્રાઇસ કેટલી હોય છે? એની પાવ ગાંઠિયા બટેટા સાથે 40 રૂપિયા. 40 રૂપિયા. ને ચણામઠ ખાવા પ્લેન ખાવા હોય તો 20 રૂપિયા, ને ચણામઠ બટેટા ખાવા હોય તો 30 રૂપિયા. 30 રૂપિયા. અને ભૂંગળા બટેટા ભૂંગળાનું પેકેટ 5 રૂપિયાનું આવે. માર્કેટિંગમાં માંગે તો ઓછું આપીએ એમ? હા. એટલે કોઈ પણ અહીંયા આવ્યું હોય ઓછા પૈસામાં સારો નાસ્તો કરી શકે. કરીએ કે હાલો ક્વોન્ટિટીમાં 10 ચણામઠ ખાવા, 2 બટેટા ખાવા, એ પ્રમાણે આપીએ. જે આપણું નવું એડ્રેસ છે પરફેક્ટ જણાવી દેજો સર. વાઘાવાડી રોડ, કેલેન્ડર સર્કલની સામે. અને કોઈ પણ આપણે રિક્ષાવાળાને કહો તો તમને ઠેર મૂકી જાય. ગમે એમને કહો, હા, એ ઠેર મૂકી જાય.
જો અહીંયા આ રીતના નાના નાના પાઉં હોય છે, એના ટુકડા કરીને ડીશ બનાવવામાં આવે છે અને જોરદાર કોમ્બિનેશન હોય છે. આપણે તીખું ઓછું બનાવજો દિલીપભાઈ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ ફાઇન. શું નામ છે આપનું? મારું નામ દિલાવરભાઈ પાલીતાણાથી આવું છું. પાલીતાણાથી સ્પેશિયલ દિલીપભાઈના ગાંઠિયા અને બટેટાને ફેમસ છે તો સાંભળીને ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. તો અમે અવારનવાર એમ તો આવતો રહું છું, 2-4 વખત મુલાકાત લીધી છે અને આજે સ્પેશિયલ પાછો આવ્યો છું. તો આપણે અહીંયા શું ખાવાનું પસંદ કરો વધારે? પાવ ગાંઠિયા પાઉં ગાંઠિયા જે એની ફેમસ ડીશ છે. ફેમસ છે. થેન્ક યુ. અને એનો અહીંયા જેવો સ્વાદ આખા ભાવનગર જિલ્લામાં ઘણા અન્ય લોકો છે પાવ ગાંઠિયાવાળા. દિલીપભાઈ જેવો સ્વાદ ક્યાંય મળતો નથી. એ એની સ્પેશિયાલિટી છે. અને તમે જોઈ શકો છો કઈ રીતનું ટ્રાફિક છે અહીંયા. અને આપણે થોડાક વહેલા આવી ગયા એટલે રૂબરૂ દિલીપભાઈ સાથે મુલાકાત થઈ ગઈ છે. શું ભાઈ મજામાં? બસ શું નામ આપનું? રોહિત વાઘેલા. તો રોહિતભાઈ, આપણે અહીંયા દિલીપભાઈને ત્યાં નાસ્તો કરવા માટે કેટલા સમયથી આવો? હું એમ કહું ને કે જ્યારે હું સ્કૂલ ટાઈમ હતો ને હું ત્યારથી એમનો નાસ્તો કરું છું. એમની પેલા ફ્રેન્ચાઇઝી હલુરિયામાં હતી શોપ, ત્યાંથી અહીંયા શિફ્ટ કરી છે. તો હું અહીંયા બી રેગ્યુલર 2-3 દિવસો હોય જ છે. અને એમના બટેટા સ્પાઇસી એવા હોય. અને અત્યારે ચણા મઠનું નવું જે સ્ટાર્ટ કર્યું છે, કેમ કે એમના જે સન છે ને જે ચિરાગભાઈ, મારા બહુ મિત્ર સારા છે. અમે હરવાર હતા પેલા ટ્યુશનમાં. એટલે અને આપણે અહીંયા શું ખાવાનું પસંદ કરો છો? મારી એક ફેવરેટ હોય ભાઈ બટેટાની પ્લેટ ખાવાની, અને ગાંઠિયા અને પાપડી અને ચણા મઠ અલગથી. એમાં બી એમના ફેવરેટ બટેટા કે એવા સ્પાઇસી કે તમને બીજે કાંઈ ન મળે એની વસ્તુ. સારી વાત છે. અને અમે યુટ્યુબની અંદર તો વિડીયો જોઈને આવેલા ખરા જ છે, પણ ભાવનગરની અંદર કોઈ પણ પૂછીએ તો દિલીપભાઈનું અહીંયા તમને ગાડીમાં બેઠાડીને મૂકી જાય કે ભાઈ અહીંયા આવી ગયું છે હવે નવું એમનું, એવું એમનું સારું છે. અને હું તો કહું ને કે હું મોટો જ થયો છું એમનું ખાઈ. કેમ કે આપણે શું એટલા વર્ષથી ખાઈએ જ ને ભાઈ, એટલે અનુભવ છે ભાઈ, બધી જગ્યાએ ખાધું હોય એટલા માટે. પ્રોપર તમે ભાવનગરના હોય એટલે આપણે રેણાકા જઈએ છીએ. હું રિંગ રોડે રહું છું. દિલીપભાઈને ત્યાં 4-5 વર્ષથી. 4-5 વર્ષથી. કેમ લાગે એનો નાસ્તો? જોરદાર, એક નંબર છે દિલીપભાઈનો નાસ્તો. એટલે તો તમે અહીંયા શું ખાવાનું પસંદ કરો? બટેટા, ભૂંગળા, પાઉં ગાંઠિયા, સ્પેશિયલ ડીશ એમની પાઉં ગાંઠિયા અને બટેટા છે. દિલીપભાઈની જે સ્પેશિયલ ડીશ છે પાઉં ગાંઠિયા મિક્સ બટેટા, એ આપણી માટે તૈયાર કરી લીધી છે. આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, પરંતુ વિડીયો જોઈને એમ થયું કરું કે દિલીપભાઈને ત્યાં આવવું જોઈએ. જોરદાર લાગે છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ. તો મોહમ્મદભાઈ, તમે પણ ટેસ્ટ કરો અને જો કે કેવું લાગે છે તમને. એક આપણે ગાંઠિયાની બાઈટ લીધી અને હવે આપણે આ બધું મિક્સ કરીને ખાઈએ. તો તમે ભાવનગરની અંદર જ્યારે પણ આવો તો દિલીપભાઈની ત્યાં નાસ્તો અવશ્યથી કરજો. અને ભાવનગરના પ્રોપર હશે તો તેને ખ્યાલ જ હશે, કેમ કે આપણે ઘણા બધા મિત્રો પાસેથી રિવ્યૂ લીધું તો લોકો એમ જ કહે છે કે ના ભાઈ, દિલીપભાઈનો નાસ્તો સારો આપે છે અને અમે વર્ષોથી અહીંયા નાસ્તો કરીએ છીએ. મને વિશ્વાસ છે કે તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મોઢામાં પાણી આવતું હોય છે અને અહીંયા નાસ્તો કરવા આવવાનું મન થતું હોય છે. તો અહીંયા આવો તો અવશ્યથી નાસ્તો કરજો. કેમ છો દાદા? મજામાં? ભગવાનની દયા છે એટલે જીવું છું. હું માનું ત્યાંથી એના જન્મ પહેલાનો 50-45 વર્ષ થઈ ગયા. બટેટા જ છે, પણ એની આગળ ચણા મઠની એની એટલી બધી મજા આવે ને કે બટેટાનો સ્વાદ ઓર જામે. તો આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે અને ખૂબ જ મજા આવી ગઈ. સૌથી ખાસ વાત છે કે દિલીપભાઈ એના સ્પાઇસી બટેટા તો ખવડાવે જ છે, પણ એનો જે મીઠો પ્રેમ કયો ને કે મોહબ્બતથી જે બટેટા ખવડાવે છે અને લોકો મોજમાં આવી જાય છે. એમ કે જે કોઈ પણ કસ્ટમરને આપણે પૂછીએ છીએ બેસ્ટ રિવ્યૂ આપે છે અને
વર્ષોથી દિલીપભાઈ ફેમસ છે. જો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ અવશ્યથી કરજો અને અહીંયા કોણે કોણે પાઉં બટેટા ખાધા છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો. અને ભાવનગરની અંદર બીજી કઈ એવી ફેમસ જગ્યા છે તેની હું વિઝિટ કરું તે પણ અવશ્યથી કમેન્ટ કરજો. તો તે જગ્યાનો વિડીયો અવશ્યથી હું લાવવાની કોશિશ કરીશ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. અને ભાવનગરની કેમ છો ભાઈ? મજામાં? બસ સંજય. ભાઈ જે આ ધંધાની શરૂઆત કરી તે આપણે જ કરી કે મારા ફાધરે કરી. તમારા ફાધરે કરી? હું નાનો એવો હતો. તમે નાના એવા હતા અને તમારા નામ ઉપરથી શોપ હું નાનો હતો. મારા ફાધરે આ ત્રીજી પેઢી બેસ મારો સન બે છે. તમારા છોકરા ચિરાગભાઈ બેસે છે અહીંયા. વધારે ઈ સંભાળે છે. લોકો એને નવા જે કસ્ટમર છે એને દિલીપભાઈ કહે છે. દિલીપભાઈ કહે છે.